अगर समाचार में बात करें तो जूनागढ़ थी समाचार प्राप्त थया छे तो जूनागढ़ में मनपा द्वारा डिमोलिशननी कामगीरी छे ते हाथ धरवामां आवी छे। तो साथे ज वोकड़ा परना दबाण दूर करवानी कामगीरी हाथ धरवामां आवी छे। पोलीस बंदोबस्त साथे डिमोलिशननी कामगीरी छे ते शरू करवामां आवी हती। दबाणो दूर करवा मुख्यमंत्रीए सूचना आपी हती। सूचनानी अमलवारी करवा कामगीरी छे ते हाथ धरवामां आवी छे। समाचार जूनागढ़ थी सामे आवी रह्या छे। जूनागढ़ में महानगरपालिका द्वारा मेगा डेमोलिशननी कार्यवाही छे ते हाथ धराई छे। दबाणो दूर करवामां आवी रह्या छे। पोलीस बंदोबस्त साथे डेमोलिशननी कामगीरी छे ते शरू करवामां आवी छे। तो दबाणो दूर करवा माटे मुख्यमंत्रीए सूचना आपी हती, जेमां सूचनानी अमलवारी करता कामगीरी छे ते हाथ धराई छे। तो डिमोलिशननी कामगीरी हाथ धराई छे। पोलीस बंदोबस्त साथे आ कामगीरी छे ते शरू करवामां आवी छे। तो वोकड़ा परना दबाणो दूर करवानी कामगीरी हाथ धरवामां आवी छे। दबाणो दूर करवा मुख्यमंत्रीए सूचनाओ आपी हती। सूचनानी अमलवारी करवा माटे आ जे कामगीरी छे डिमोलिशननी ते हाथ धराई छे। तो महानगरपालिका द्वारा मेगा डेमोलिशननी कामगीरी हाथ धराई छे। वोकड़ा परना दबाण दूर करवानी कामगीरी शरू करी देवामां आवी छे। અમે આયા અમારો જનકભાઈ અમે તો નહીં તો 70 વર્ષથી તો અમે રહીશી 70 વર્ષ થયા એટલા વર્ષથી રહીશી રહ્યા અને અમને આ 3 વખત અમને નોટિસ આવી છે એક એમ નથી કે 3 વખત જ આવી છે અમને આ 3 વખત અમારા ઘર પાડ્યા છે રહ્યા પેલા મસરૂભાઈના વખતમાં અમે વાડા વાવી ખાતા હતા અમારા વાડામાં મકાન હતા અમને મસરૂભાઈ એમ કીધું કે અમે જ્યાં તમને ચેક ડેમ વારી દઈશી રહ્યા આ ચેક ડેમ વાર્યા પછી તમારે કારવામાં ઉતરવાનું આવતું નથી અને કારવાની અંદર તમને આપીશી ઈ તમારું લેવામાં કોઈ સરકારનું આવતું નથી અમે કીધું હૈસે હાલો અમને અમારું લેવા પૂરતું અમને દેતા હોય તો અમારે મંજૂર છે અમારા સરકારથી આગળ વધવું નથી અમારે તો અમે આ પાડીને અમે જ્યાં ચેક ડેમ પાડવાની દીધો એના ત્યાં 35 વર્ષે પાછો આ પુલ બન્યો આ પુલ બનીને 3 વર્ષ થયા ત્યારે આવ્યા ત્યારે અમારું અડધા પોણા ઘર પાછા પાડી નાખ્યા કે સરકારનું કામ ચાલુ છે સરકારના આટલા તમે પડોમાં તો અમે કીધું હશે ભલે અમારું ઘર પાડી નાખો અમારા બધે 4 ઘર પાડી નાખ્યા તો અમે જાતું કર્યું આ પાછા 3 વર્ષ પછી પાછા લોકો આવ્યા કે આ પાછું આ બધું પાડી નાખો અને અમને અમારું પાડું હતું તો અમારું 35 વર્ષ પહેલા પાડી નાખવું તો અમારા ઝૂંપડા હતા ત્યારે અમને કાઢી મેળવ્યા હતા અમને અવારનવાર કાઢતા હતા અમે ગરીબ માણસ અમે ગીનાની મહેનત મજૂરી કરતા પડી અને અમારી હેસિયત છે કે અમે બનાવી હતી કે અમારા બાલ બસા લઈને હતા અમે ક્યાં જાય અમે સાહેબને અમારા સરકારને એટલી જ અમારી નિમ્ર વિનંતી છે કે અમે અત્યારે જાય તો ક્યાં જાય અમારા ઝીણા બાલ બસા લઈને અમારી પાસે ડોક્યુમેન્ટ કે છે અમારી પાસે છે આ ડોક્યુમેન્ટ આવું જેવું તેવું અમારી પાસે છે 25 વર્ષ ક્યાં રહ્યો છે તમારું નામ અલ્લાભાઈ છોટા કેટલા વર્ષથી રહ્યો છો 50 વર્ષ જેવું થયો પર 50 વર્ષથી અહીં રહી છે અહીં રહી છે ક્યાં અહીં આપણે કારોના પુલ ભાઈ આપણે પેલા કાંઈ હતું નહીં સાહેબ અહીં હતું આંબાવાળું હતું અને મારા સસરા અહીંયા રખડું કરતા પગી પડું કરતા એની દીકરીના હોપાળ કરી દીધું કાયદેસર કાગળિયા છે પછી હવે શું થયું છે અત્યારે પાડવા આવ્યા છે આમ મોટી બિલ્ડિંગો છે એ નથી પાડતા નીચે બિલ્ડિંગો છે નથી પાડતા અમારે કોઈ નડતર રૂપ નથી અને અમારું પેલા પાડવા આવ્યા છે અત્યારે તાત્કાલિક પાડી નાખો તમારે કર વખત કાઢ્યું તો કાઢી લો અમે લાખવા ક્યાં જાય ત્યારે અમારે કોઈ આશરો નથી કાંઈ નથી અમને જે 8 મુદ્દો થઈ ગયો જવું તો જોઈએ સાહેબ મને અમને ક્યાંક રેડા જ દો તો અમે આ બધું કાઢી અમે લાખવા જાય અમે 50-60 વર્ષથી અમે અહીંયા રહી ગયા મારા સસરા અહીંયા રહેતા હતા પગી પડું કરતા હતા એની દીકરીને બધા દીદી હતા અને અત્યારે એમ કે છે તમે આ બધું અત્યારે તાત્કાલિક કાઢો તાત્કાલિક પાડી નાખો અમારે ક્યાં રહેવા જવું પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને મુખ્યમંત્રી જૂનાગઢમાં હતા અને ત્યારે પણ તેમણે વોકડાની સ્થિતિ અંગે રિપોર્ટ જાણ્યો હતો પરંતુ વોકડા પરના દબાણો એમને એમ હોવાથી 4 દિવસની અંદર તમામ દબાણો દૂર કરવાની સૂચના આપ્યા બાદ તુરત જ આજ વહેલી સવારથી મહાનગરપાલિકાનું જે જેસીબી છે તે દબાણો થયેલા છે કાલવાના કાંઠા વિસ્તારમાં ત્યાં દૂર કરવામાં આવી રહ્યું છે
સૂત્રોનું માનીએ તો જે રીતે મુખ્યમંત્રીએ કડક સૂચના આપી હતી ને 4 દિવસની અંદર તમામ દબાણો દૂર કરવાની સૂચના બાદ આજે મહાનગરપાલિકાની જુદી જુદી 3 ટીમો બની છે. પહેલા જે કાળવા ચોક વિસ્તારમાં છે કાળવા દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે અને ત્યાં જે પરિવારો અહીંયા વસવાટ કરતા હતા આ પરિવારનું માનીએ તો પરિવારનું કહેવું છે કે મોટા જે મગરમચ્છો છે બિલ્ડરો છે જેમણે કાળવાના કાંઠે બિલ્ડિંગો બનાવી છે તેમની બિલ્ડિંગને એક ખરોચમાં નથી આવી પરંતુ ગરીબોને હેરાન કરવાનો આ કારસ્તાન છે તે સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્યારે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે આ જે કાળવાનો વિસ્તાર છે ત્યાં હાલ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. જે રીતે ચોમાસાની પૂરની સ્થિતિમાં તમામ જે જુનાગઢનું નીચાણવાળું વિસ્તાર છે ત્યાં પૂર આવ્યું હતું અને આ જે દબાણો થયા છે જેના લીધે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને જેને લઈને મુખ્યમંત્રીએ પહેલા પણ આ દબાણો દૂર કરવાની સૂચના આપી હતી. જ્યારે તે દબાણ દૂર ન થયા અને ગઈકાલે ફરીથી મુખ્યમંત્રી જુનાગઢમાં હતા ત્યારે પણ તેમણે મહાનગરપાલિકા અને તંત્ર સાથે જે અધિકારીઓ છે પદ અધિકારીઓ છે તેમની સાથે બેઠક કરી અને તેમને 4 દિવસની અંદર તમામ દબાણો દૂર કરવાની સૂચના આપ્યા બાદ આજે વહેલી સવારથી આ તમામ દબાણો દૂર કરવાની કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ.